પરંતુ અહીં એવી પણ ચર્ચાઓ છે, એવા પણ આરોપો છે કે જમીનના બદલામાં સરકારી નોકરી, એની ઉપર તમારે શું કહેવું છે? જો આક્ષેપો તો ઘણા થાય છે. આક્ષેપો તો આપણે સેક્સ રેકેટના પણ આવ્યા હતા. ભાજપે કઈ રીતે ભાજપના કયા કયા નેતા એમાં ઇન્વોલ્વ હતા એ પણ જોયું. ભાજપના જ મંત્રી જે સરકારમાં આરકે સિંહ પોતે મંત્રી હતા ભાજપમાંથી, એમણે 62,000 કરોડનો દાવો કર્યો કે 62,000 કરોડનું કૌભાંડ એ નીતિશ કુમારની અને ભાજપની સરકારે કર્યું છે. એ ભાજપના જ નેતાએ દાવો કર્યો છે. શું પગલાં લેવાયા? એ જ રીતે કેગના રિપોર્ટમાં આવ્યું છે કે 70,000 કરોડથી પણ વધારે રૂપિયાનું જેને કહી શકાય કે એમાં ગોટાળો છે. એ પણ બિહારની સરકાર ઉપર આક્ષેપ છે. આવા અનેક આક્ષેપ. બીજી વાત કે આદરણીય પ્રધાનમંત્રી અને ભાજપના નેતા અને નીતિશ કુમારે હજારો એકર જગ્યા 1 રૂપિયાના ભાવે એમના મિત્રને આપી દીધી, એની પણ વાત છે. એટલે આવા તો અનેક મુદ્દાની ચર્ચા કરવી પડશે. ભૂષણભાઈ જવાબ આપવો પડશે. પાર્થિવભાઈ, એમના અંદર રહેલી હારનો ડર, ભય, પાર્ટીના ડર ને એમને એટલે પાર્ટીના ડર. વારંવાર આ પરિસ્થિતિમાં લોકોની વચ્ચે અમારે શું વાત કરવી, મારે શું વાત કરવી, એકની એક વાત કરવી, ક્યારે અમારે આ પાર્થિવભાઈ લોકો જાણે છે, લોકો સમજે છે. હવે કોઈ લોકો બાળક રહ્યા નથી. આપે કીધું કે 1 રૂપિયા અંગ્રેજો સામે આ દેશની જનતા લડી હતી. નહીં, અંગ્રેજો સામે આ દેશની જનતા લડી હતી. એ વખતે કોઈ રાજકીય પાર્ટી નથી, એ વખતે કોઈ ત્યારે બી સંઘ હતું, ત્યારે બી હતું, જનસંઘ હતું. તો તમે શ્યામા પ્રસાદ મુખર્જીને તમારા આદ્યદેવ માનો છો, તો પછી તમે જનસંઘની વાત નહીં કે તમારી પાર્ટી નથી. આટલું બધું શું કરવા? હજુ તો પરિણામ બાકી છે. તમે હજી અહીંયાથી અમને ડરાવવા ધમકાવવાની વાત કરો છો. ઈડી નો ઉપયોગ કરો, આઈટી નો કરો, જેનો કરવો જ કરો. અમે ડરવાના નથી. ડરાવવાની વાત કરશો નહીં. અરે ગાંધીએ કીધું હતું કે ડરો મત. ગાંધીએ કીધું હતું ડરો મત. આદરણીય મહાત્મા ગાંધીએ કીધું હતું ડરો મત. હજી તમે જે ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરો છો એમાંથી બહાર આવી જાઓ. હજુ બી લોકો વચ્ચે જવું હોય તો હજુ સમજો. હું તમને એ જ કહું છું, આ ડરાવવા ધમકાવવાની વાત ના કરશો. ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ ડરાવા ધમકાવવાની વાત ના કરશો. ફ્રસ્ટ્રેશન તમારું છે. શું કામ આ પ્રકારની ડરાવા ધમકાવવાની વાત કરો? ભાજપના પ્રવક્તા, આટલી જવાબદાર જગ્યાએ બેઠેલા લોકો કોંગ્રેસના પ્રવક્તાને ડરાવા ધમકાવવાની વાત કરે, એ પણ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી સખત જાહેરમાં તમે ડરાવા ધમકાવવાની વાત કરો છો. બોલવા દો ભૂષણભાઈ. એ બોલ્યા તારે હું એક શબ્દ નથી બોલતો અને નહીં બોલવાનો. એ બોલતા હશે, વિશાલભાઈ બોલતા હશે, તમે બોલતા હશે, હું એક શબ્દ નહીં બોલું. ડરાવા ધમકાવવાની વાત થશે તો વચ્ચે બોલવામાં આવશે. જો હવે પાછા આયા, તાકાત નથી, પછી પાછા ડરાવા ધમકાવવાની વાત. તાકાત નથી. અમારી તાકાત છે કે નથી લોકોને નક્કી કરવા દો ને. આ શબ્દની વાત કરો. તમે જે તાકાત, ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ રીતે વાત ના હોય. તમે આવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ડરાવો ધમકાવો ન ચાલે. ધમકાવવાની વાત જ નથી. ધમકાય તો પ્રજાએ જોઈ લીધું. તમે હમણાં જ બોલ્યા, પ્રજા જાણે, તમે હમણાં જ બોલ્યા. નહીં, પ્રજા જાણે છે, સમજુ છે. અમે થોડું 62,000 કરોડનું કૌભાંડ કર્યું છે માટે અમે અત્યારના આરોપી થોડી છે. અત્યારના આરોપી તો તમારા એનડીએ ના લોકો છે. અરે જે તમારે ડરવાનું હોય, અમારે શું કામ ડરવું? જે આરોપી હશે એને કાયદામાં પ્રમાણે આપે જ કીધું એ પ્રમાણે કે એની ધરપકડ થઈ, એને જેલમાં મોકલે, આપે જ કીધું. મેં તો કીધું નથી, આપે જ કીધું. કાયદો કાયદાનું કામ કરશે. કાલે હું ગુનેગાર રહીશ તો મારા પર થશે. એવી વાત છે. કહેવાની વાત એટલી છે, એમને કીધું કે ભાઈ ઉદ્યોગ 1 રૂપિયા જમીન. મારે તમને કહેવું પડે પાર્થિવભાઈ, આજે ચોકલેટ પણ 1 રૂપિયા નથી આપી. ગુજરાત હોય, કચ્છમાં નોકરી આપી. મારી વાત, અર્જુનભાઈ હાલ મંત્રી છે, એમને જ વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મારી વાત સાંભળો. તમે જે ઉદ્યોગપતિનો વિરોધ કરો છો ને, એ ઉદ્યોગપતિને તમે 20 પૈસે વાત જમીન આપી. કેટલા પૈસે? જે ઉદ્યોગપતિનો તમે વિરોધ કરી રહ્યા છો, તમારા નેતાને આપી દીધી. તમારા શાસનની અંદર 20 પૈસે કચ્છની જમીન, અને તમે તમારા શાસનની અંદર 20 પૈસે જમીન આપી છે.
પુરાવા જોઈતા હોય તો મારી પાસે છે. હા તો આપો. 20 અને તો પગલા કેમ ના લીધા? અને તમે સરકારમાં અમે- 30 અમારી વર્ષથી સરકાર છો, નહોતી તો તમે ભાઈ. પગલા કેમ ના લીધા? તમે- જો અને ભારતીય ત્રીજી રાષ્ટ્રીય વાત. કોંગ્રેસે અને કોઈ ત્રીજી ગોટાળો વાત. કર્યો છે તો તમે ત્રીજી 30 વાત. વર્ષથી પગલા આજે- કેમ ના લીધા? આજે એ મને જણાવો. નહીં, તમારી વાત તો કેવી છે મને એ નહીં સમજાતું કે બંને પક્ષ પગલા લેવામાં કેમ પાછળ હટી નહીં, જાય અમે છે. પગલાં રાહુલ લેવાની ગાંધીએ વાત- પણ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો પણ હજુ સુધી એફિડેવિટ નથી દાખલ કર્યું. એફિડેવિટ શું કામ અહીં ભાજપે એફિડેવિટ શું કામ પણ દાખલ એવી- કરવાની? આ- આ જે ગોટાળા છે વિશાલભાઈ, અમે ઇલેક્શન નહીં, કમિશન નહીં, ઓફ ઇન્ડિયાની સામે મૂક્યા નહીં, છે. નહીં, વિશાલભાઈએ પગલા લેવાના છે કીધી બહુ- ઇલેક્શન સામાન્ય કમિશન ઓફ બાબત ઇન્ડિયા. લઈને નહીં, કોર્ટમાં વિશાલભાઈ, જતા